નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 24 કલાક ભારે વરસાદની આગાહી। મિત્રો રાજ્યમાં કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। મિત્રો અત્યારે ભર ઉનાળે કમોસમી માવઠાની આગાહીના પગલે ખેડૂતોના પાકમાં અત્યારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, તેથી ખેડૂતો અત્યારે ચિંતામાં આવ્યા છે। સાથે જ મિત્રો ગરમી સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ પણ રહેશે અને જેમાં મિત્રો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો જામનગર અને દ્વારકામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા 24 કલાક માટે। સાંજે મિત્રો વાત કરીએ તો આજે સાંજથી મિત્રો 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપનો પવન પણ તમને જોવા મળી શકે છે। મિત્રો તમને જણાવી દઈએ ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને હજુ મિત્રો આગામી 24 કલાક માટે ગુજરાતના વિવિધ ભાગોની અંદર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ મોદીને લીધા આડે હાથ। મિત્રો પ્રિયંકા ગાંધી આજે ધરમપુરમાં આવ્યા હતા, ગુજરાતના ધરમપુરમાં। ત્યાં તેમણે મિત્રો ચૂંટણી પ્રચારને લઈને જાહેર સભાને સંબોધન આપતા પ્રિયંકાએ મિત્રો ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે ભાજપના નેતાઓ એમ કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે આખું વિશ્વ એમને બોલાવે છે, એ જે ધારે તે એક ચપટીમાં કરી શકે છે, તો ચપટીમાં જ મોંઘવારી કેમ ઓછી નથી કરી દેતા, આવો પ્રશ્ન મિત્રો પ્રિયંકા ગાંધીએ કર્યો। સાથે જ ચપટીમાં તમને પાણી કેમ ન આપવામાં આવ્યું અને સાથે જ મોંઘવારી એટલી વધી ગઈ છે કે 10,000 રૂપિયા માટે પણ ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે। બીજી તરફ મિત્રો મોદીજીએ એમના ઉદ્યોગપતિ મિત્રનું 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું તેવું પણ મિત્રો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું। દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ આપી દેવાની છે, તેવા મિત્રો આકરા પ્રહારો જે છે તે પ્રિયંકા ગાંધી દ્વારા નરેન્દ્ર મોદી ઉપર કરવામાં આવ્યા હતા। વધુમાં મિત્રો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે પણ કામની એક પણ વાત કરતા નથી। સાથે જ મિત્રો પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સનસનીખેજ આક્ષેપ લગાવ્યો હતો કે સરકાર વિપક્ષને તોડવા ધનનો ઉપયોગ કરે છે। સાથે જ ભાજપની સરકારમાં છેલ્લા 10 વર્ષથી લોકોની સ્થિતિ સુધરવાને બદલે અત્યારે બગડી રહી છે। જો ફરીવાર મિત્રો આ ભાજપની સરકાર સત્તામાં આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહી જશો અને અમારી સરકાર આવશે તો તમે થોડા સમયમાં જ તમારા પગભર થઈ શકો છો, આવું મિત્રો પ્રિયંકા ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે જ ધરમપુરમાં મિત્રો પ્રિયંકા ગાંધીની જનસભામાં મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા અને આ દરેક લોકોએ મિત્રો પ્રિયંકા ગાંધી સાથે સહમતિ પણ દર્શાવી હતી। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, પ્રિયંકા ગાંધી દ્વારા કહેવામાં આવેલી આ દરેક વાતો સાચી છે કે તમારું શું માનવું છે આ મુદ્દે, કે નરેન્દ્ર મોદીએ મિત્રો શું દેશના લોકોને છેતર્યા છે, મોંઘવારી વધારી છે કે નહીં, આ મુદ્દે મિત્રો તમારા શું ખ્યાલો છે, તમારા શું વિચારો છે, નીચે કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઉનાળો આવતા જ ગુજરાતમાં ફરી એકવાર પાણીની તકલીફ જોવા મળી રહી છે। મિત્રો રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા ગામડાના વિસ્તારોની અંદર ખાસ કરીને આંતરિયાળ ગામડાઓમાં પાણીની તંગી અત્યારે વર્તાઈ રહી છે। હજી તો મિત્રો એપ્રિલ મહિનો પૂરો નથી થયો ત્યાં જ પીવાના પાણીના ટેન્કરોની સંખ્યા 118 ઉપર પહોંચી ગઈ છે અને મિત્રો ફેરાની સંખ્યા પણ 380 થઈ ગઈ છે। આ તો માત્ર મિત્રો પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડાયેલ રહેલા પીવાના પાણીના જ આંકડા છે। ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા મિત્રો જે ટેન્કરો ફેરવવામાં આવે છે અને ફેરાઓ આપવામાં આવે છે તેના આંકડા આમાં સમાવિષ્ટ નથી। ગયા વર્ષે પણ મિત્રો આખા ઉનાળાની અંદર મિત્રો પાણીના પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર 148 ટેન્કરો દ્વારા પીવાના પાણીનો સપ્લાય થયો હતો। એટલે કે મિત્રો ઉનાળો આવતા જ પાણી સુકાઈ જાય છે અને પાણીની અંદર મિત્રો ગામડાઓની અંદર ખાસ કરીને જે મિત્રો અંતરાણવાળા ગામડાઓ છે, એટલે કે મિત્રો જ્યાં પૂરતી લાઇટ પણ નથી હોતી તેવા ગામડાઓની અંદર મિત્રો પીવાના પાણીની સુવિધા છે તે ધીમે ધીમે પૂરી થવા આવી છે। તેથી કરીને મિત્રો પીવાના પાણીના ટેન્કરો જે છે ત્યાં મિત્રો પહોંચાડવામાં આવી રહ્યા છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો। મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને રાજસ્થાનમાં મિત્રો હમણાં જ ચૂંટણી થઈ હતી, ત્યારબાદ ભજનલાલની સરકાર ચૂંટાઈને આવી છે જે મિત્રો એક ભાજપ સરકાર છે। પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ત્યાં રાજસ્થાનમાં કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોને 8,000 રૂપિયા આપવામાં આવશે। 6,000 રૂપિયાને બદલે મિત્રો 8,000 રૂપિયા વાર્ષિક આવક ખેડૂતોને આપવામાં આવશે। રાજસ્થાનમાં કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, પરંતુ રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે। તો મિત્રો તમને જણાવી દઈએ રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે। તો રાજસ્થાનના ખેડૂતોને 8,000 નો હપ્તો આપવામાં આવે છે અને ગુજરાતના ખેડૂતોને માત્ર ને માત્ર 6,000 નો હપ્તો આપવામાં આવે છે વાર્ષિક। તો ગુજરાતના ખેડૂતોને પણ 8,000 ના હપ્તા આપવા જોઈએ કે નહીં, તમને શું લાગી રહ્યું છે નીચે કોમેન્ટમાં જણાવી આપજો।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો પાક વીમાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો હજુ પણ એવા ઘણા ખેડૂતો છે કે જેઓ પાક વીમાને લઈને નથી જાણતા, તો તેમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પાક વીમા યોજના ચલાવે છે. વર્ષ 2016માં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મિત્રો સરકાર ખેડૂતોને તેમના પાકને નુકસાન થવા પર એ મિત્રો પાકને નુકસાન કઈ પણ રીતે હોઈ શકે છે, જેમાં કુદરતી આફતો જેવી કે દુષ્કાળ, વધારે વરસાદ પડી જવો, માવઠા સર્જાઈ જવા, વાવાઝોડા આવવા, આ દરેક કુદરતી આપત્તિઓને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થાય છે, તો આવી પરિસ્થિતિમાં પાકના નુકસાનને કારણે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં નાણાકીય સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવે છે આ યોજનાની અંદર, જેથી કરીને ખેડૂતોને થોડી ઘણી સહાય મળી રહે. યોજનાના લાભો મેળવવા માટે મિત્રો તમારે સત્તાવાર વેબસાઇટ www.pmapbvi.government.in પર જઈને તમારે અરજી કરવાની રહેશે. આ વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે પાક વીમાને લઈને વધુમાં જાણી શકો છો અને અરજી કરી શકો છો. જો મિત્રો તમારી અરજી પાસ થશે અને ક્યારે ભવિષ્યમાં જો પાક નુકસાન જાય છે તો મિત્રો તમને સહાય સરકાર તરફથી આપવામાં આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય વિરુદ્ધ ફરી એક મોટું નિવેદન. મિત્રો રૂપાલાએ જસદણમાં સભા સંબોધી હતી અને અહીં મિત્રો તેમણે કહ્યું કે ભૂલ મારી હતી, મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ અત્યારે ઊભો થઈ ગયો છે અને આ એક યોગ્ય વાત નથી, કારણ કે ભૂલ માત્ર ને માત્ર મેં જ કરી હતી. એટલે કે મિત્રો રૂપાલા જણાવી રહ્યા છે કે જે નિવેદન પહેલા તેમણે આપ્યું હતું, જેને લઈને આ મોટો વિવાદ થયો, તો તેમાં ભૂલ માત્ર રૂપાલાની જ હતી, મોદી સરકારની નહોતી. ક્ષત્રિય સમાજ અત્યારે મોદી સરકારની સામે વિરોધ કરી રહ્યો છે, તે મિત્રો ખોટી વાત છે. સાથે જ રૂપાલાએ જણાવ્યું કે મેં માફી માંગી છે. આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી, પરંતુ સમાજ જીવનના તણાવને અત્યારે મિત્રો આ મોટો મુદ્દો થઈ રહ્યો છે. સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ છે તેવું પણ રૂપાલાએ જણાવ્યું. સાથે જ મિત્રો તેમણે વિનંતી કરી કે ક્ષત્રિય સમાજ આ વિષયને રાજકારણથી દૂર રાખે. તેમણે મિત્રો ક્ષત્રિય સમાજને તેમના યોગદાનને યાદ કરવા માટે પણ કહ્યું હતું. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? આ વાતને લઈને રૂપાલાની વાત સાચી છે કે ખોટી? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. મિત્રો અત્યારે ડુંગળીને લઈને મોટા સમાચાર આવ્યા છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી ગુજરાતના ખેડૂતોને મોટો લાભ થયો છે. આ કાયદો જોઈને મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. કેન્દ્ર સરકારે મિત્રો 2000 ટન સફેદ ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે, ત્યારે જેનો ફાયદો મિત્રો સીધો ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને થશે, કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની સૌથી વધારે ખેતી થાય છે. અને મહારાષ્ટ્રના ખેડૂતોએ મિત્રો એવો આરોપ લગાવ્યો છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલે કે મિત્રો ડુંગળીના ખેડૂતો લગાતાર પરેશાન હતા, ત્યારે સરકારે એવો નિર્ણય લીધો છે કે ડુંગળીની નિકાસ કરવામાં આવે, જેને લઈને મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો અને કહ્યું કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને વોટ માટે ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ ટોટલ 6000ની રકમ આપવામાં આવે છે. સરકાર મિત્રો આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1000 રૂપિયાનો હપ્તો, બીજા તબક્કામાં 2000 રૂપિયાનો હપ્તો, ત્રીજા તબક્કામાં 2000 રૂપિયાનો ફરી એકવાર હપ્તો. અને જ્યારે મિત્રો ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે 6000ની રકમ, આ રકમ એટલા માટે આપવામાં આવે છે કારણ કે ગરીબમાંથી ગરીબ મહિલા પણ મિત્રો તેના બાળકને સારું ભરણ પોષણ કરી શકે, તે ઉદ્દેશ્યથી મિત્રો સરકાર આ યોજના અંતર્ગત 6000 રૂપિયા આપે છે. તે જ સમયે મિત્રો સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1000 રૂપિયાની ચૂકવણી કરે છે. આમ 4 હપ્તા રૂપે 6000 રૂપિયા દરેક ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગાતાર ચૂંટણીને લઈને મોટી ગેરંટીઓ સામે આવી રહી છે, ત્યારે કોંગ્રેસે વધુ એક ગેરંટી મિત્રો મારી છે. હવે મિત્રો ચૂંટણીને અંદર 5 થી 7 દિવસની જ વાર રહી છે, ત્યારે મિત્રો કોંગ્રેસ સરકારની ફરી એક મોટી ગેરંટી. મિત્રો કોંગ્રેસે કહ્યું કે પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે પણ કંઈ નુકસાન ખેડૂતોને થાય છે, જે નુકસાન મિત્રો કુદરતી આફતોને કારણે, માવઠાઓને કારણે કે વાવાઝોડાને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થાય છે, તે માત્ર ને માત્ર 30 દિવસની અંદર જ તમારા બેંક ખાતામાં પૈસા આવી જાય તેવી ગેરંટી કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે. અત્યારે મિત્રો અત્યારની સરકાર જે છે સર્વે કરવામાં જ ટાઈમ બગાડી દે છે અને તેમ છતાં મિત્રો સાચો સર્વે કરવામાં આવતો નથી. ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર જ પાકને થયેલા નુકસાનના પૈસા તમારા બેંક ખાતાની અંદર આપી દેવામાં આવશે. તો જ્યારે કુદરતી આપત્તિ આવશે ત્યારે મિત્રો પાક વીમા રૂપે ખેડૂતોને 30 દિવસની અંદર જ બેંકની અંદર મિત્રો પૈસા પહોંચી જશે. આવી ગેરંટી મિત્રો કોંગ્રેસ પક્ષ દ્વારા અને રાહુલ દ્વારા મારવામાં આવી છે.
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દેવા માફીને લઈને કોંગ્રેસ સરકારની ગેરંટી. મિત્રો ખેડૂતોના દેવા માફ કરવા માટે અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટી બનાવવામાં આવશે. એટલે કે મિત્રો દેવા માફીને લઈને જે કંઈ નિર્ણય લેવામાં આવશે, ક્યારે ક્યારે દેવા માફ કરવું, કેટલું કેટલું દેવું માફ કરવું અને કયા કયા ખેડૂતોનું દેવું માફ કરવું, આ દરેક ફેસલો મિત્રો એક કમિટી કરશે અને ખાસ પ્રકારની આવી કમિટી બનાવવામાં આવશે. જો મિત્રો આવનારા સમયની અંદર રાજ્યમાં અથવા તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિજય થાય છે અને કોંગ્રેસની સરકાર સત્તા ઉપર આવે છે તો મિત્રો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ કમિટી બનાવવામાં આવશે, જેમાં મિત્રો દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને કેટલું દેવું માફ કરવું તે પણ મિત્રો આ કમિટી જે છે તે નક્કી કરશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી. મિત્રો જ્યારથી જ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર નેતૃત્વ હેઠળ આવી છે ત્યારથી જ મિત્રો સરકાર જે છે તે અનેકો યોજનાઓ લઈને આવી છે. ખેડૂતોની આવકમાં પણ મિત્રો વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. ખાસ કરીને મિત્રો જેવી કે પીએમ કિસાન યોજનાની અંદર ખેડૂતોને 2,000ના હપ્તા આપવામાં આવે છે. પીએમ માનધન યોજનામાં ખેડૂતોને દર મહિને 3,000 આપવામાં આવે છે. પીએમ મહતારી યોજના જેની મિત્રો અંદર પીએમ આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ, સાથે જ મિત્રો કેટલીક વૃદ્ધો માટે પેન્શન યોજનાઓ, વિધવા માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચાલે છે. તો મિત્રો મોદી સરકારની આ બધી યોજનાઓને કારણે મિત્રો ખેડૂતોની આવકમાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય, આ દરેક વસ્તુઓ મિત્રો નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ શરૂ થઈ છે. જેથી કરીને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની આ બધી યોજનાઓથી ખેડૂત આગળ આવ્યો છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ખેડૂતો આગળ આપી શકે છે, કારણ કે અત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે આ બધી યોજનાઓને કારણે શું ખેડૂત ખરેખર નરેન્દ્ર મોદીની સરકારથી ખુશ છે કે નહીં. તો ખેડૂત મિત્રો નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે નરેન્દ્ર મોદીની આ યોજનાઓથી અને સરકારથી તમે કેટલા ટકા ખુશ છો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો આવનારા સમયમાં લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા સરકાર આપે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો મિત્રો લેવાનો હોય, આ બંને પરિસ્થિતિમાં તમને પૈસા મળી શકે છે. તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, અરજી કરવાની રહેશે. થોડા દિવસમાં તમે કરેલી અરજી જો પાસ થશે તો મિત્રો તમને આ યોજનાની અંદર 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો અત્યારે ખેડૂતોની માટે મોબાઈલ ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે વિજ્ઞાનનો સમય છે અને ખેડૂતો જે છે તે મોબાઈલમાંથી અનેકો યોજનાના ફોર્મ ભરી શકે છે, યોજનાઓના વિડીયો જોઈ શકે છે, સાથે જ ખેતીને કઈ રીતે આગળ વધારવી અને સાથે જ વિજ્ઞાનની રીતે કઈ રીતના ખેતી કરવી તે પણ મિત્રો ખેડૂતો મોબાઈલમાં શીખી શકે. તે માટે મિત્રો આ સરકાર યોજના ચલાવી રહી છે અને ખેડૂતોને મોબાઈલ લેવા માટે સહાય આપી રહી છે. મિત્રો આ યોજનાની અંદર 300થી વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ પણ લઈ લીધો છે અને મોબાઈલ પણ લઈ લીધો છે. તો જો તમે આ યોજનાથી વંચિત હોય અને તમારે મોબાઈલ લેવો હોય તો મિત્રો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે પ્રચાર કરવા માટે મોટા મોટા નેતાઓ ગુજરાત આવશે. મિત્રો મોદીજી ગુજરાત આવવાના હતા, તે સિવાય મિત્રો અન્ય પાર્ટીઓના નેતા પણ ગુજરાત આવવાના છે, જેની મિત્રો તારીખો સામે આવી છે. 1 મેના રોજ મિત્રો ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ત્યારે જ નરેન્દ્ર મોદી દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરવાના છે. લીમખેડામાં મિત્રો તેઓ ચૂંટણીને સભાને સંબોધન પણ કરશે ગુજરાતમાં આવીને. ત્યારબાદ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1-2 દિવસના તારીખ 1 અને 2 ના દિવસે ગુજરાતમાં પ્રચાર કરવાના છે અને તારીખ 2 ના રોજ મિત્રો સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં રેલીની તૈયારી કરવામાં આવી છે, જેમાં મિત્રો અમિત શાહ જે છે તે પણ જોડાશે. અને મિત્રો અમિત શાહ કાલે એટલે કે 27 તારીખે ગુજરાતમાં જામકંડોરણામાં શનિવારે મનસુખ માંડવિયાના સમર્થનમાં સભાનું આયોજન કરેલું છે. તો મિત્રો લગાતાર હવે મોટા મોટા મોદીજી અને અમિત શાહ જેવા નેતાઓ જે છે તે ગુજરાતમાં આવીને પ્રચાર કરી રહ્યા છે, કારણ કે 7 તારીખે ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણીનું મતદાન છે. ત્યારે મિત્રો તમને વાત કરીએ કે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રિયંકા ગાંધી પણ 27 તારીખના રોજ ધરમપુરમાં વલસાડ બેઠક પર લડી રહેલા કોંગ્રેસના યુવા ઉમેદવાર અને પટેલના ટેકામાં સભાને સંબોધન કરશે. તે સિવાય મિત્રો આમ આદમી પાર્ટી તરફથી પણ અત્યારે કેજરીવાલ કારણ કે જેલમાં છે, તો આવી પરિસ્થિતિમાં મિત્રો કેજરીવાલની ગેરહાજરીમાં ભગવંત માન જે છે તે મિત્રો સ્ટાર પ્રચારક બનશે આમ આદમી પાર્ટીના. ભગવંત માન મિત્રો પંજાબના મુખ્યમંત્રી પણ છે અને તે મિત્રો આમ આદમી તરફથી ગુજરાતમાં જે છે તે મિત્રો પ્રચાર કરશે.
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 રૂપિયાની આર્થિક સબસિડી. જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય મળશે, જ્યારે જનજાતિના ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા જેટલી મોટી સહાય આપવામાં આવે છે. તો જે પણ ખેડૂતોએ આ ટાંકો બનાવવા માટે સહાય મેળવવી હોય તે આ યોજનાનો લાભ લઈ શકે. અને ફોર્મ મિત્રો ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો તમે આ યોજનાના ફોર્મ ભરી શકો છો. જો તમારું ફોર્મ પાસ થાય છે તો મિત્રો તમને આ યોજનાની અંદર સહાય મળી જશે અને પૈસા જે છે તે મિત્રો તમે જે બેંક એકાઉન્ટ નંબર આપશો તેમાં ડાયરેક્ટ જમા થઈ જશે.